નર્મદા જિલ્લામાં હર્ષોલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા જિલ્લામાં હોળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી। રાજપીપળામાં પરંપરાગત ઘરૈયા નૃત્યની રમઝટ જોવા મળી હતી। આદિવાસી સમુદાયના મુખ્ય તહેવાર એવા હોળીમાં લોકો ઘરૈયા બને છે, માનતા રાખતા હોય છે। 5 દિવસ આદિવાસીઓ ઘરૈયા બને છે અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરે છે। રાજપીપળા શહેરમાં પણ પરંપરાગત ઘરૈયા નૃત્ય રમઝટ બોલાવી હતી। ત્યારે ઘરૈયાઓનું પહેરવેશ અને નૃત્ય જોઈને લોકો મંત્રમુગ્ધ થયા હતા। નર્મદા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર જીતનગર ખાતે પણ હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પરંપરાગત ઘરૈયા નૃત્ય સાથે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત પોલીસ અધિકારીઓએ ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। खास करके सब आज होली आप क्या संदेश देना चाहोगे और यहाँ पे घेर आगे नृत्य कर रही है। नमस्कार, मैं प्रशांत सुम्बे एसपी नर्मदा जिला पुलिस की तरफ से सभी नागरिकों को होली की बहुत बहुत शुभकामनाएं। इस साल हम हेडक्वार्टर में होली मना रहे हैं और साथ में नसवाड़ी तालुका से तलाव गाँव से गेरिया जो नृत्य है आदिवासी पारंपरिक नृत्य उसका भी आयोजन यहाँ पे किया गया है। इसके साथ ही मैं कहना चाहूँगा कि होली के इस त्यौहार को बहुत शांति से आप सभी मनाइए। बंदोबस्त पुलिस की तरफ से पूरे ज़िले में लगाया गया है और मुझे लगता है कि बहुत आनंद के साथ और शांति के वातावरण में आज का ये त्यौहार पूरा हम कर पाएंगे। धन्यवाद।